Good morning, friends. Today we are start LCM or HCF. LCM means least common multiple. લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે જે નાનામાં નાનો છે એન્ડ કોમન છે મલ્ટિપલ. ઓકે, તો હવે હું તમને એક્ઝામ્પલ આપું તો 2 ઓર 3 આપણી પાસે બે નંબર છે તો એના આપણે એલસીએમ કાઢવાનો છે. તો ટુ નો ટેબલ લખીએ. 2 1 2, 2 2 4, 2 3 6 એન્ડ 3નો ટેબલ લખીએ. 3 1 3, 3 2 6. ઓકે, તો 2નો ટેબલ લખ્યો તો આન્સર આવ્યો 2 4 એન્ડ 6. 3નો ટેબલમાં 3 એન્ડ 6. તો હવે અહીંયા ઘડી આપણે ટેબલ આગળ સુધી પણ આવી શકે છે, પણ અહીંયા ઘડી ફર્સ્ટ કયો છે જે કોમન છે? તો કે ફર્સ્ટ અહીંયા એ બંનેના અંદર એવો નંબર છે 6 જે પહેલી વારમાં જ કોમન આવી જાય છે. તો એલસીએમ કોમન એન્ડ સ્મોલેસ્ટ નંબર હોય છે. તો અહીંયા આગળ 2 અને 3નો એલસીએમ કોણ આવશે? તો કે 6 આવશે. તો કે કેવી રીતે? તો કે જે નાનામાં નાનો છે, કોમન છે અને મલ્ટિપલ છે. મલ્ટિપલ મીન્સ કે એ એના ટેબલમાં આવે છે. ઓકે, હવે આપણે જોઈશું તો કે HCF મીન્સ હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો હાઈએસ્ટ એટલે કે મોટામાં મોટો કોમન ફેક્ટર. હવે આ ફેક્ટર છે અને આ મલ્ટિપલ છે. એલસીએમ ને એચસીએમમાં ધ્યાન રાખવાની આ જ બે બાબત છે. હવે હું અહીંયા નંબર લઉં 12 ઓર 18. તો 12 કોના ટેબલમાં આવે? તો 1 2 3 4 એન્ડ 6ના ટેબલમાં 12 આવે છે. ઓકે, એન્ડ 18 કયા ટેબલમાં આવે? તો કે 1 2 3 એન્ડ 6ના ટેબલમાં આવે. હવે જ્યારે આપણે 12 અને 18 જેટલાના ટેબલમાં આવતા હોય એ નંબર લખી દીધા અને એમાંથી જે બંનેમાં કોમન હોય અને જે સૌથી બિગ નંબર હોય એ જે છે એ આપણો થશે HCF, એટલે કહેવાશે હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે, તો હું તમને એક સિમ્પલ આઈડિયા આપું ને તો સિમ્પલ ટ્રીક આને યાદ રાખવા માટેની, તો કે એલસીએમના અંદર તમારે મલ્ટિપલ લેવાનું. મલ્ટિપલ મીન્સ કે તમારે એનો ટેબલ બોલવાનો છે. એન્ડ એચસીએફમાં તમારે એના ફેક્ટર મીન્સ કે એ કોના ટેબલમાં આવે, કયા ટેબલમાં આવે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.